નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગરડાના વ્યાપારી સામે છેડતીની ફરિયાદ, વ્યાપારીઓ કર્યો વિરોધ, બજાર બંધ। મામલતદારને આવેદનપત્ર આપી ખોટી ફરિયાદ સામે કરી લેખિત રજૂઆત। ગરડા સામેના શહેરમાં રહેતા એક પ્રતિષ્ઠિત વ્યાપારી સામે એક મહિલાએ છેડતી વગેરે આક્ષેપો કરી ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। બીજી તરફ આ ફરિયાદ ખોટી રીતે બુદ્ધિપૂર્વક કરાઈ હોવાની અને અન્ય વિવાદ કારણભૂત હોવાની તથા કોઈના દોરી સંચારથી પોલીસ તંત્રનો દુરુપયોગ કરાયો હોવાની રાવ સ્થાનિક વ્યાપારીઓ કરી હતી। આ મામલે બજાર બંધ રાખીને મામલતદારને વ્યાપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સાંકડી શેરીમાં રહેતા અને ત્યાગી જીવન જીવતા એક મહિલાએ ગરડાના વ્યાપારી હિતેશભાઈ બલદાણિયા વિરુદ્ધ પોતાના ઘરમાં અવારનવાર ડોકાશિયા કરતા હોવાનું, વિડીયો ઉતારતા હોવાનું અને છેડતી તથા બદકામનો ઈરાદો હોવાનું જણાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદને પગલે ગરડાના કાપડ બજાર સહિતના વ્યાપારીઓએ રોષ વ્યક્ત કરીને ગંભીર અને હલકા પ્રકારના ખોટા આક્ષેપ કરી વ્યાપારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવી દુકાનો બંધ રાખી રેલી યોજી ગરડા મામલતદાર સમક્ષ આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદ રદ કરવા અને સાચી હકીકત તપાસ કરી ખોટી ફરિયાદ કરવા સબબ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી। તેમજ સાંકડી શેરીમાં આવેલા સુરાતન હનુમાનજી મંદિરની જગ્યા ફરિયાદી મહિલાના મકાન પાસે આવેલી હોય મંદિર પ્રવેશ માટેનો ગેટ બંધ થઈ જતાં સાંકડી શેરીમાં રહેતા વ્યાપારી હિતેશભાઈ બલદાણિયા તરફથી દબાણ હટાવવા અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તંત્રને રજૂઆતો કરી હતી, જેની સામે ફરિયાદી મહિલાએ મકાનની દિવાલ પાસે આવેલું ધાર્મિક દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।